નડિયાદમાં કુખ્યાત બુટલેગર રહીશ મૈડાએ એક પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું ત્યારે આરોપી દિવ્યાંગ પતિ અને પુત્રને મારી નાખવાની ધમકીઓ આપતો હતો। પીડિતા પાસેથી કેટલાક રૂપિયા પણ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે અને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને કેસની તપાસ માટે આરોપી સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। जो फरियाद दाखल થઈ છે શું સમગ્ર મામલો છે અને પોલીસ દ્વારા હાલ કયા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે? નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે ગુનો દાખલ થયેલ છે, જેમાં બળાત્કાર અંગેની ફરિયાદ પીડિત મહિલાએ આપેલી છે અને જે આરોપી છે એ રહીશ જશુભાઈ મૈડા કરીને છે। એમની વિરુદ્ધમાં ફરિયાદ આપતા પોલીસે આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક આરોપીને અટક કરેલ છે અને આગળ મેમ્બર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગી આગળની તમામ કાર્યવાહી કરવામાં આવશે। વૈજ્ઞાનિક પુરાવા, અન્ય સાંઘિક પુરાવા, તમામ પુરાવા મેળવી અને ખૂબ જ સારી રીતે તપાસ થાય ડીવાયએસપીના સુપરવિઝનમાં તપાસ સોંપવામાં આવેલી છે અને યોગ્ય તપાસથી મેમ્બર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવે અને પીડિતાને ન્યાય મળે એ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છીએ। પૈસાની પણ માંગણી હતી? હા, ફરિયાદની અંદર બળાત્કારની અને બંને એકબીજા સાથે આશરે 7 વર્ષથી પરિચય અને ઓળખમાં હતા, પરંતુ જે ફરિયાદીનું કહેવું છે કે અમુક સમય બાદ જે પૈસા એમની પાસેથી અવારનવાર લીધેલા અને ધાક ધમકી આપતા હતા, પોતાના છોકરાને મારવાની ધમકી આપતા હતા અને ફરિયાદીનું શારીરિક શોષણ કરતા હતા અને એ બાબતમાં ફરિયાદી ફરિયાદ આપેલી છે। એના માટે બળાત્કાર, ધમકી અને ફરિયાદીના મકાન પર કાચ ઉપર પથ્થર મારી અને કાચ તોડેલો તો એ બાબતના નુકસાન આ પ્રકારની બીએનએસની અલગ અલગ સેક્શન સાથે ગુનો નોંધવામાં આવેલો છે અને પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરેલી છે। હા, આરોપી